વડોદરા શહેર પોલીસે દારૂના મુદ્દામાલનો કર્યો નાશ। વડોદરા શહેર પોલીસ દ્વારા આજે કોયલી ચેકપોસ્ટ ખાતે વિશેષ કાર્યવાહી હાથ ધરી વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા ઇંગ્લિશ અને દેશી દારૂના મુદ્દામાલનો કાયદેસરની પ્રક્રિયા મુજબ નાશ કરવામાં આવ્યો। ઝોન 1, ઝોન 3 અને ઝોન 4 હેઠળના કુલ 15 પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલ નાશ અથવા નશાપાત્ર દારૂનો નિકાલ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો। આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા। વડોદરા શહેર પોલીસે જણાવ્યું છે કે ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે। સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત અભિયાન અંતર્ગત વડોદરા શહેર પણ સ્વચ્છ બને એના ભાગરૂપે આપ જોઈ શકો છો જવાહરના પોલીસ સ્ટેશનના કોયલી વિસ્તારમાં આવેલી જગ્યા ઉપર વડોદરા શહેરના ઝોન 1, ઝોન 3 અને ઝોન 4ના કુલ 14 પોલીસ સ્ટેશનના 313 કેસના હુકમ નામદાર કોર્ટ દ્વારા નાશ કરવા માટેના આપવામાં આવેલા છે। એના ભાગરૂપે અંદાજિત 1,33,909 વિદેશી દારૂની બોટલ જેની કુલ કિંમત થાય છે 4,01,70,051 રૂપિયા, જેના અલગ અલગ પોલીસ સ્ટેશન નશાબંધી અને આબકારીના અધિકારીઓ અને કલેક્ટરના પ્રતિનિધિની હાજરીમાં દારૂ નાશનો મુદ્દામાલનો કાર્યક્રમ અત્યારે કરવામાં આવ્યો। રિપોર્ટ પરવીન વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ, વડોદરા।